નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 25 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને માહિતી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરવી। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો તાજેતરમાં વિશ્વ સંગીત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ સંગીત દિવસ। તો તાજેતરમાં વિશ્વ સંગીત દિવસ 21 જૂને ઉજવવામાં આવ્યો છે અને 21 જૂને તો કે વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ પણ ઉજવવામાં આવે છે આની સાથે, જેની થીમ તો કે હાઇડ્રોગ્રાફી માહિતી, દરિયાઈ પ્રવૃત્તિઓની સલામતી અને કાર્યક્ષમતા અને ટકાઉપણુંમાં વધારવું। તો ખાસ કરીને આ હાઇડ્રોગ્રાફી દિવસની થીમને યાદ રાખવી। અને 21 જૂને તો કે યોગ દિવસ પણ મનાવવામાં આવે છે, જે આપણે જોયો તો 10મી આવૃત્તિ હતી, તો આવૃત્તિ ખાસ કરીને યાદ રાખવી, તારીખ તો બધાને યાદ રહેશે। ત્યારબાદ જૂન મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ। 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મગજની ગાંઠનો દિવસ। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાવાઇન્ટ દિવસ। 9 જૂનની વાત કરીએ તો વિશ્વ માન્યતા દિવસ। 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ। 12 જૂને તો કે બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે। 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ। 15 જૂને તો કે વિશ્વ એડલ્ટ એબ્યુઝ જાગૃતિ દિવસ। 15 જૂનની વાત કરીએ તો બીજો દિવસ છે વિશ્વ પવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ 16 જૂને તો કે આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિસ ડે। 17 જૂનની વાત કરીએ તો રણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વનો દિવસ। 19 જૂનની વાત કરીએ તો વિશ્વ સિકલસેલ અને એનિમિયા દિવસ ઉજવવામાં આવે છે। 20 જૂનની વાત કરીએ તો વિશ્વ શરણાર્થી દિવસ ઉજવાય છે। 21 જૂને તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે। 23 જૂનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રનો જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે। તો આ જૂન મહિનાના અત્યાર સુધી બધી ચાલેલા એ દિવસો જોયા। ત્યારબાદ તો રિન્યુએબલ એનર્જી મંત્રાલય અનુસાર પવન ઉર્જાની મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવતું કયું રાજ્ય ટોપ ઉપર છે? તો જય ગુજરાત, ગુજરાત ટોપ ઉપર છે। તો રિન્યુએબલ એનર્જી મંત્રાલય અનુસાર પવન ઉર્જાને મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવતા ગુજરાત રાજ્ય ટોચ ઉપર છે। ગુજરાત પહેલા નંબર ઉપર છે રિન્યુએબલ એનર્જી મંત્રાલય અનુસાર પવન ઉર્જામાં વધારે સ્થાપિત કરનાર। ત્યારબાદ તો કે તમિલનાડુ છે, જ્યારે પ્રહલાદ જોશી કોણ છે? તો કે રિન્યુએબલ એનર્જી મંત્રી છે પાવર ઉર્જાના। ત્યારબાદ વાત કરીએ તો આની પહેલાં એક સોલારનો રિપોર્ટ આવ્યો હતો સોલાર ઉર્જાની વાતમાં। તો સોલાર ઉર્જામાં સૌથી વધારે તો કે રાજસ્થાન છે, ત્યારબાદ ગુજરાત છે સ્થાપિતમાં અને વપરાશમાં। ત્યારબાદ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ ઇન્ડિયાના અધ્યક્ષ તો કે ગિરીશ તાંકી બન્યા હતા। પ્રમદી જ આપણે વાત કરી હતી આ ન્યૂઝની। ત્યારબાદ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ પર ટોચનું ટોચનો દેશ કયો રહ્યો છે? તો ફિનલેન્ડ રહ્યો છે ટોચનું દેશ। તો ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ પર ફિનલેન્ડ પ્રથમ સ્થાન ઉપર છે, જે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે યુનાઇટેડ નેશનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। ટોચ ઉપર તો કે ફિનલેન્ડ છે, બીજા નંબર ઉપર તો કે સ્વીડન છે અને ત્રીજા નંબર ઉપર તો કે ડેનમાર્ક છે, જ્યારે 109 નંબર ઉપર વાત કરીએ તો ઇન્ડિયા। આ કેના દ્વારા બહાર પાડવામાં આવે છે? કયા કયા ક્રાઇટેરિયા જોઈએ આમાં? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે ગોલ છે ને એના દ્વારા બહાર પાડવામાં આવે છે કે કેવી સ્થિતિઓ છે રાજ્યમાં આ ગોલને લઈને, તો ખાસ યાદ રાખવા। અને 167માં નંબર ઉપર સાઉથ સુદાન છે, આ સેલો છે, જ્યારે પહેલો તો ફિનલેન્ડ છે અને 109 ઉપર ઇન્ડિયા છે, તો ખાસ કરીને રેન્ક યાદ રાખવો। ત્યારબાદના બધા જ રેન્કિંગ જોઈ લઈએ। તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 93 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર। અને સ્વચ્છ સર્વેક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પહેલા નંબર ઉપર છે, જ્યારે સાસવડ મહારાષ્ટ્રનું જે 1 લાખથી ઓછી વસ્તી ધરાવનાર સૌથી સ્વસ્થ શહેર હતું। કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ છે। રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, ત્યારબાદ મધ્યપ્રદેશ અને ત્યારબાદ છત્તીસગઢ છે। સૌથી સ્વસ્થ ગંગા શહેરની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું, અને સૌથી સ્વસ્થ મિત્ર શહેરની વાત કરીએ તો ચંદીગઢ છે। ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો સૌથી વધારે હિમદીપડાઓ 718 છે, વધારેમાં વધારે લદ્દાખમાં છે 900।
જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ 2023નો, લંડન પહેલા નંબર ઉપર છે અને ભારતનું એકમાત્ર બેંગ્લોર 6થા નંબર ઉપર હતું. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત છે, યુએસ પહેલા નંબર ઉપર છે. અને જાતિ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત છે, જ્યારે ડેનમાર્ક પહેલા નંબર ઉપર છે. જ્યારે માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134 નંબર ઉપર ભારત છે, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર છે. અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત છે, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર છે. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત છે, યુએસ પહેલા નંબર ઉપર છે. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગની વાત કરીએ તો 2024નો 51મા નંબર ઉપર ભારત છે અને સિંગાપુર પહેલા નંબર ઉપર છે. જ્યારે હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો 2024નો, તેમાં 3જા નંબર ઉપર ભારત હતું, પહેલા નંબર ઉપર યુએસ અને બીજા નંબર ઉપર ચીન, ત્યારબાદ ભારત. અને વિશ્વનું સૌથી ત્રીજું માર્કેટ માર્કેટ પ્લેસ બન્યું હતું જેમ. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં 10મા નંબર ઉપર ભારત હતું, રશિયા પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024ની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત હતું, યુએસ પહેલા નંબર ઉપર હતું. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર હતું, ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર અને દિલ્હી 350મા નંબર ઉપર હતું. ત્યારબાદ પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 170મા નંબર ઉપર ભારત હતું, એસ્ટોનિયા પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129 નંબર ઉપર ભારત હતું અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત હતું, સ્વીડન પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ રોકાણ અહેવાલ 2024ની વાત કરીએ તો 15મા નંબર ઉપર ભારત હતું, યુએસ પહેલા નંબર ઉપર હતું. અને ટકાઉ વિકાસ અહેવાલ 2024ની વાત કરીએ તો 109 નંબર ઉપર ભારત હતું અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને આ ઇન્ડેક્સો યાદ રાખવા. ત્યારબાદ નાસાએ તાજેતરમાં જ પ્રથમ વખત એસ્ટ્રોસ્કોપ ખડકને ક્યાં શોધ્યો છે? તો કે મંગળ ગ્રહ ઉપર શોધ્યો છે આ નાસાએ. તો નાસાનું કયું મિશન ગયું હતું? તો નાસાએ તાજેતરમાં જ પ્રથમ વખત એસ્ટ્રોસ્કોપ ખડક શોધ્યો છે. એટલે કે મંગળ ઉપર એક વિચિત્ર પ્રકારનો પથ્થર મળી આવ્યો છે, જે પહેલાં જોવામાં નહોતો આવ્યો, હાલ એ દેખાયો છે. તો નાસાના પરિવર્ષ રોવર મંગળ પર એસ્ટોન પોઇન્ટ રોકની શોધ કરી છે. રોક એટલે પથ્થર થાય છે. અને આ એસ્ટોન્થોરાઇટ ખડક છે, જે મુખ્યત્વે ફેલ્ડસ્ટાઇટનો બનેલો આ એક પ્રકારનો ખડક છે. અને આ એસ્ટોન પોઇન્ટ ખડકની શોધ સૂચવે છે કે મંગળનો પ્રારંભિક પોપડું, જે વર્તમાન તો કે પૃથ્વીના પોપડા કરતાં પણ વધુ જટિલ અને વધુ સમાન હોઈ શકે. ખાલી અંદાજો જ માર્યો છે, આમાં કંઈ કહી ન શકાય. ત્યારબાદ મંગળના 2 ઉપગ્રહોનું નામ તો કે ફોબોસ અને ડીમોસ છે. ત્યારબાદ ખડકના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે પેટ્રોલોજી કહેવામાં આવે છે. અને ખડકની ઉંમર જાણવા માટેની વપરાતી પદ્ધતિ તો કે U-235ની પદ્ધતિ છે. જ્યારે મંગળ પર જોવા મળેલા સૌથી મોટા જ્વાળામુખી તો કે નોક્ટિસ છે. અને હાલ જ જો કે મંગળ ઉપર આપણે કરંટ અફેર ભણ્યા હતા, 3 ખાડાઓની એટલે કે ખાડીઓના નામ રાખ્યા હતા. પેલું નામ તો કે મર્સલ કેટરનું નામ, એટલે કે મર્સલ ખાડીનું નામ તો કે ઉત્તર પ્રદેશનું કયું ગામ હતું એના ઉપર રાખ્યું હતું? તો કે મર્સટ ઉપર. અને હિલ્સા તો કે બિહારનું એક ગામડું શહેર હતું એના ઉપર રાખ્યું હતું. અને લાલ કેટર એમને જ રાખી દીધું હતું, સૌથી મોટું હતું એટલા માટે. તો આ યાદ રાખવું મંગળ વિશે. ત્યારબાદ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ હેટ્રિક કોણે લીધી છે? તો પેટ કમિન્સને લીધી છે. આ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. તો તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ હેટ્રિક પેટ કમિન્સને લીધી છે. તો ખેલાડી તો કે ઓસ્ટ્રેલિયાના છે. રમ્યા કેની સામે હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બધી જોઈ લઈએ. અટાણા સુધી જે ભણ્યા એ 9મી આવૃત્તિ છે 2024માં. 1થી 29 ઓક્ટોબર 2024 સુધી રમાશે. અને વેસ્ટર્ન ઇન્ડિયા અને એટલે કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ત્યારબાદ કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત આમાં ભાગ લેવા જઈ રહ્યું છે. જ્યારે 20 ટીમો આમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આપો પ્રથમ વખત.
અને પહેલી ગેમ તો કે 2007માં રમાઈ હતી દક્ષિણ આફ્રિકામાં, જેમાં ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. ત્યારબાદ છેલ્લું તો કે 2022નું તો કે ઓસ્ટ્રેલિયામાં રમાણી હતી, ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવી. જ્યારે આના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, યુસેન બોલ્ટ, શાહિદ આફ્રિદી અને ગીત આનું શું છે તો કે ઓવર ઓફ ધીસ વર્લ્ડ. અને ભારતીય જવાગત શ્રીનાથ હતા જે 100 રેફરીમાંથી એકની પસંદગી થઈ હતી. અને દર 20માંથી એટલે કે ભારત જગવાલ શ્રીનાથ જે 100 રેફરીમાંથી એકની પસંદગી થઈ હતી. હા, અને 20માંથી 2 ભારતીયની પસંદગી કરવામાં આવી હતી કેપ્ટન તરીકે, જેમાં તો કે નીતિશ મેનન અને જયરામ મનગોપાલ હતા. અને અમૂલ્ય તો કે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા ટીમ અને શ્રીલંકા ટીમનું સ્પોન્સર કર્યું હતું. જ્યારે નંદિની કંડકની મિલ્ક ફેડરેશન છે જેણે આઇસલેન્ડ અને સ્કોટલેન્ડની ટીમનું સ્પોન્સર કર્યું હતું. આ પ્રશ્ન આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે સ્પોન્સર વિશે માહિતી લીધી હતી. જો તમને યાદ હોય તો કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય સેનાએ કઈ સ્વદેશી સબમરીન અને ગનને સામેલ કરવા માટે જાહેરાત કરી છે તો કે અશ્મિ જે સબમરીન અને ગનને જાહેર કરવા માટેની પરમિશન આપી છે. આ શા માટે એટલું બધી ચર્ચામાં છે તો કે પ્રથમ સ્વદેશી રીતે નિર્માણિત હથિયાર છે જે ભારતમાં જ બન્યું છે. તો તાજેતરમાં ભારતીય સેનાએ એમ્સ સ્વદેશી સબમરીન ગનને સામેલ કરવાની જાહેરાત કરી છે પોતાની આર્મીમાં. જ્યારે એમ્સની વાત કરીએ તો જે ભારતની પ્રથમ સબ મશીન ગન છે અને પ્રથમ સ્વદેશી રીતે નિર્માણ પામેલું હથિયાર છે. જ્યારે એની ડિઝાઇન તો કે DRDOએ કરી છે. એકવાર ફૂલ ફોર્મ લખ નાખો DRDOનું. ત્યારબાદ ઉત્પાદનની વાત કરીએ તો લોકેશ મશીન લિમિટેડ હૈદરાબાદ ખાતે થયું છે આનું ઉત્પાદન. ડિઝાઇન DRDOએ તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આર્મીના ચીફ નવા બન્યા હતા ઉપેન્દ્ર ત્રિવેદી. કોનું સ્થાન લીધું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. આર્મી દિવસ તરીકે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અને નેવલ ચીફ તરીકે દિનેશ કુમાર ત્રિપાઠી છે. જ્યારે એર ચીફ તરીકે માર્શલ વિવેકરામ ચૌધરી છે. જ્યારે પ્રસંડ તો કે એક હેલિકોપ્ટર હતું, આપણે આના વિશે ચર્ચા કરી હતી. નાગાસ્ત્ર 1 તો કે ડોન હતું. દુર્ગા 2ની વાત કરીએ તો સ્વદેશી લેસર હતું. અને પ્રબળની વાત કરીએ તો રિવર વોલ હતું, એટલે કે ગતિ સુધી એટલે કે બહુ દૂર સુધી જઈ શકે એવી રિવોલ્વર હતી. તો ખાસ કરીને આ યાદ રાખવા ચર્ચામાં રહેલા. ત્યારબાદ તાજેતરમાં કઈ હાઈકોર્ટે જાહેર કરેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને 1% અનામત સુનિશ્ચિત કરવાની નિર્દેશ કર્યું છે? તો કઈ એવી હાઈકોર્ટ છે જેને નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર માટે 1% અનામત રાખ્યું છે? તો કોલકાતા હાઈકોર્ટે 1% અનામત રાખ્યું છે. તો ખાલી વનલાઇનર યાદ રાખવું તો કે હાઈકોર્ટ તો કે કઈ તો કોલકાતાએ નોકરીમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને 1% અનામત સુનિશ્ચિત કર્યું છે. જ્યારે અનામત રાખવાની વાત આવે તો કયો કેસ યાદ આવે તો કે ઇન્દિરા શાહની કેસ 1992. જો 50%ની આજુબાજુ એટલે 50%થી નીચું જ રાખવાનું. જો 50%થી ઉપર કરવું હોય તમારે તો કોઈક મેન કારણ આપવું પડશે, નકર 50% મિનિમમ છે. પ્રથમ પેપરલેસ હાઈકોર્ટ તો કે કેરળ હાઈકોર્ટ હતી. અને પ્રથમ હાઈકોર્ટ જે પ્રાદેશિક ભાષામાં ચુકાદો જાહેર કરનાર તો એ પણ કેરળ હાઈકોર્ટ હતી. જ્યારે સિક્કિમ હાઈકોર્ટ એ પ્રથમ વખત જેણે માસિક રજા દાખલ કરી હોય. અને હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે લીલા શેઠ હતા, જે હિમાચલ પ્રદેશના બન્યા હતા અને ગુજરાતના વ્યક્તિ છે. જ્યારે હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના સાંડી હતા, જે કેરળ હાઈકોર્ટના બન્યા હતા. અને હાઈકોર્ટનો આર્ટિકલની વાત કરીએ બંધારણમાં તો 214થી 231 છે. અને ભાગ તો કે 15માં આપેલું છે. ભાગ 6માં આપેલું છે, માય મિસ્ટેક. ત્યારબાદની વાત કરીએ તો આર્મી હોસ્પિટલે તાજેતરમાં શસ્ત્ર દળો માટે પ્રથમ સ્કિન બેંક સુવિધા ક્યાં શરૂ કરી છે? તો નવી દિલ્હી ખાતે કરી છે આ બેંક સુવિધા. તો આર્મી હોસ્પિટલમાં તાજેતરમાં જ શસ્ત્ર દળો માટે પ્રથમ સ્કિન બેંક સુવિધા નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે. શું કરશે આમાં તો કે આર્મી અને આર્મીના ફેમિલીને જે પણ ત્વચાને લગતા એટલે કે સ્કિનને લગતા રોગો હોય એનું તપાસ થશે અને એની સારવાર પણ થશે. તો ખાલી યાદ રાખી લેવાનું. ત્યારબાદની થોડીક આવી ચર્ચામાં રહેલી હોસ્પિટલો જોઈ લઈએ તો કે એરડોન હોસ્પિટલ તો કે ભીષ્મ અથવા તો આયોગ્ય મૈત્રી ક્યુબ નામ આપવામાં આવ્યું હતું. આનું પરીક્ષણ તો કે આગ્રા ખાતે કર્યું હતું. આ એર ડ્રોપ પિસ્તલ એટલે કે ઉપરથી ફેંકવાની હેઠે બની જાય એવી રીતના. અને પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ તો કે અનામિકા બી રાજીવ હતા. જ્યારે કેમ્પસની અંદર ફાયર સ્ટેશન ધરાવતી પ્રથમ ભારતીય હોસ્પિટલ તો કે એમ્સ દિલ્હી છે. અને દેશનું પ્રથમ રાજ્ય જ્યાં સરકારી હોસ્પિટલમાં મફત IVF સુવિધા આપનાર ગોવા હતું. અને ઉત્તર પૂર્વનું પ્રથમ નેસરોપેથી હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તાજેતરમાં સુમિત નાગર પેગિયાન ચેલેન્જમાં રનર અપ રહ્યા હતા. તો પેગિયાન ચેલેન્જનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઇટાલી ખાતે આનું આયોજન થયું હતું. નામે પહેલી વખત સાંભળ્યું છે ઘણાએ તો તાજેતરમાં સુમિત નાગર પેરિગિયા ચેલેન્જનું રનર અપ રહ્યા છે અને જેનું આયોજન તો કે ઇટાલી ખાતે થયું હતું. કેનું? તો કે પેરિગિયા ચેલેન્જનું. જ્યારે જીત્યો કહીએ તો કે લુસિયાન અંડરડોરે ઇટાલીના જ છે, એટલે ઘરનો ઘરમાં જ ગયો એવી રીતના જ છે. તો ઇટાલીએ જીત્યો છે, એટલે ઇટાલીના લુસિયાન અંડરડોરીએ જીત્યો છે. જ્યારે આવા જ જોઈ લઈએ ટેનિસને લગતા બેડમિન્ટનને લગતા ઓલા. ત્યારબાદ ઇટાલીની વાત કરીએ તો ઇટાલી ઓપન 2024 જેમાં મહિલા સિંગલ્સમાં તો કે ઈગા સ્વીટેકે જીત્યો હતો અને મિસ સિંગલમાં તો કે એલેક્ઝાન્ડર ઝવેલાન્સે જીત્યો હતો. ત્યારબાદ મેટ્રિક ઓપનની વાત કરીએ તો વિમન્સ સિંગલમાં તો કે ઈગા સ્વીટેક અને મેન્સ સિંગલમાં તો કે એન્ડ્રિક રૂબેલે જીત્યો હતો. જ્યારે મિયામી ઓપન 2024ની વાત કરીએ તો મેન્સ ડબલમાં તો કે રોહન બોપન્ના અને મેથ્યુ એબલ રહ્યા હતા. રોહન બોપન્ના ભારતના અને મેથ્યુ એબલ ઓસ્ટ્રેલિયાના. તો યાદ રાખવું મિયામી ઓપન. ત્યારબાદ સુમિત નાગર મોન્ટે કોલ માસ્ટર લેસર વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2024માં મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. અને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તો કે નોવાક જોકોવિચને જાહેર કર્યો હતો. જ્યારે વર્ષનો વિશ્વનો ખેલાડી આઇતાન બોનમતી હતા, જે સ્પેનના હતા. તો ખાસ કરીને એટલું યાદ રાખવું બેડમિન્ટન વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્લોટ મોનિટરિંગ સિસ્ટમ કોણે શરૂ કરી છે? તો જલશક્તિ મંત્રાલયે શરૂ કરી છે ફ્લોક મોનિટરિંગ સિસ્ટમ. તો તાજેતરમાં ફ્લો મોનિટરિંગ સિસ્ટમ જલશક્તિ મંત્રાલયે શરૂ કરી છે. જ્યારે જલશક્તિ મંત્રાલયના મંત્રી નવો હવાલો CR પાટીલ સાહેબે લીધો છે. તો મંત્રી પણ યાદ રાખવાના. આ તો કે નદીમાંથી પાણી વહેતું એને ચોખ્ખું અને સલામતી રીતે એવું કંઈક છે અંદર. આખું આપણે કંઈ જરૂર નથી. આ એક પ્રશ્ન ખાલી યાદ રાખવો. ફ્લો મોનિટરિંગ સિસ્ટમ જલશક્તિ મંત્રાલયે શરૂ કરી છે અને એના મંત્રી તો કે CR પાટીલ છે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.